સભાવાળું જે ના ભીના વર્તાથી આયા છે જેનો જેવો ભાવ હશે તો એવું કનું ના આલું મારું નામ ચડી ભાઈ કે વેળાયમો સનના વાધાની મો મેરી છોમરાની માતા બોલતી સુલ્યા હું અમીર કપૂરની માતા બોલતી છું બોલું બનાવું મારું નામ જેવું ભાઈ સભાવાળું મારો ભગવાન કે છે અને વેળાએ હું મોરાના રજવાડાની માતા બોલતી છું હું શેન ભવાની બત્રી છે માતા બોલતી શંકર ખૂબ મજા વરસાદનો માહોલ છે જગતમાં જેવું છું કુદરતની કરામાત થઈ તો બન્યા વગર છૂટકો છે વિધાતા મોટો છે પણ મારો ઈશ્વર કે છે વેળાએ જેવું કોશું અને બરોબર વેળાએ બીજા ભાઈબંધને નિયમ એવો બનાવ્યો કે એ દીવો ફરીને આવે માર દીવો ઓલાવો ભાઈ પેલો રોજ દીવો કરી આવે પેલો દિન રોજ ઓલી આવી પેલો રોજ ઓલવી નાખે ઓમ કરતા કરતા શિયાળો જાતો રહ્યો ઉનાળો જાતો રહ્યો ચોમાસું આવ્યો અને ચોમાસું આવ્યો હમણાં 2 દાડાથી બનાસકાંઠા વરાત થાય છે એવો ને એવો વરાત અહીંયા વરાત થયો હા પેલા વિચાર કર્યો કે આવડો વરસાદ છે પેલો દીવો ઓલવવા આવશે ને અને આવા વરસાદમાં મારે દીવો કરવાય નથી જવું અને ઓલવવા વાળા નક્કી થઈ ગયું કારું હું ના જો મારે રોજનો સંકલ્પ સુધી રાખેલો આ દીવો કરી જો તો હીરો દીવો કરી જો તો મારે ઓલવવાનો સંકલ્પ છે એ સંકલ્પ મારો પૂરો નહીં થાય એટલે ફૂલ મુસળધાર વરસાદ ચાલુ એટલે પેલો તો દીવો કરવા જો જ નહીં અને પેલો વરસાદ ને નદી નાળા કૂદતો કૂદતો ફૂલ વરસાદની ને મંદિરમાં પહોંચો ભાલ્યો દીવો તો નહીં તેતરે આખે તરત વળતો થવાની તૈયારી થઈને પાછાથી અવાજ આવ્યો ઉભો રે લ્યા કે કોણ કે હું દેવાદિદેવ મહાદેવ ભોળેનાથ શંકર પોતે તો કે પ્રભુ પેલો રોજ દીવો ભરી જાય એને પ્રસન્ન ના થયા મને ઓલાવવા વાળા તો પ્રસન્ન થયા તો કે ગોડા મોગે વર્ધન આલું કે વર્ધન તો ભગવાન બરોબર છે વર્ધન તો બરોબર છે પણ એક પ્રશ્નનો મારો ઉત્તર આલો પેલો રોજ દીવો ભરી જાય એને પ્રસન્ન ના થયા હું રોજ ઓલવી છું રોજ તમારો દીવો ખંડિત કરી નાખું તમે મને પ્રસન્ન થયા તો કે ગોડા હું દેવાદિદેવ મહાદેવ એવો છું ભાઈ દેવ એવો છું કે સંકલ્પ દઢ સંકલ્પ હોય એનું હું પહેલો પ્રસન્ન છું એટલે તારો સંકલ્પ હતો દીવો ઓલવવાનો અને એમાંય મને ભોળેનાથ કહે છે હું બહુ ભોળો છું એટલે તારી ભક્તિ જોઈ તારી ઓલવવાની ખંડિત દીવો ખંડિત કરવાની ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો ભાઈ અને આવા વરસાદની અંદર તું મારો દીવો ઓલવવા આવ્યો હોય તો મારે તો પ્રસન્ન થવું જ પડે એટલે ભોળેનાથ આ કળિયુગની અંદર આ જે કળિયુગ ચાલે છે એ કળિયુગની અંદર સૌથી પહેલા પ્રસન્ન થતા હોય તો ભોળેનાથ અને હવે થોડાક સમયની અંદર શ્રાવણ મહિનો આવે છે એનો મહિનો ભાઈ કેટલાય શ્રાવણ કરશે કેટલાય બાલ દાઢીની બાધા રાખશે કેટલાય શંકર જ આ આખા વરામાં ન જ્યાં હોય પણ શ્રાવણ આવે એટલે જાય ભોળેનાથને ખબર જ છે કે પેલો 11 મહિના મંદિરે નહીં આવ્યો મહિનો આવ્યો એટલે આવ્યો તો એ તો ભોળેનાથ છે બહુ ભોળો છે ગમે એના ઉપર પ્રસન્ન થઈ જાય પારધીએ બીલી તોડવા માટે કરીને ભોળેનાથ ઉપર પગ શિવલિંગ ઉપર પગ મૂકીને બીલી તોડવા માટે તોય પ્રસન્ન થઈ જતા એટલે પારધીએ કીધું કે કેમ પ્રભુ આખું જગત તારા પર દૂધ ચડાવે મધ ચડાવે ગંગા જળ ચડાવે અભિષેક કરે ફૂલ ચડાવે અને તું એને પ્રસન્ન નથી થયો અને હું તારા શિવલિંગ ઉપર ચડીને બીલી તોડવા ચડ્યો અને તું પ્રસન્ન થઈ ગયો તો કે દુનિયા ગમે ચડાવતી હોય તું તો આખો માં ચડી ગયો છે આ દેવાદિદેવ સભાવાળો મારો ભગવાન કે છે
वो मेरी शुमरानी माता बोलती है इसलिए वो ककुना वलोणाની માતા બોલતી જે ના ભાઈનો ઓવર તો લઈને આયા છો બોલું પાર ના પાડું મારું નામ જેવું કે યુપી ના મેમોનું ઓમ ગોરખપુર મથુરા અને ઓમ ગુજરાત રહેવાનું વાપી बोलो वापी उमरगांव वैसे कहां से है नहीं बेसिकली कहां से उत्तर प्रदेश गोरखपुर सभा वालों मारो भगवान बोलते शन वेड़ा ही देव बोलते भाई कि वैसे यूपी गोरखपुर से रहते हैं वापी उमरगांव में और वीडियो देख के गुजराती तो ज्यादा समझ में नहीं आती लेकिन हिंदी वाले कुछ वीडियो देख के दर्शन करने के लिए आए लेकिन मन में एक मुराद लेके आए हैं एक अर्ज लेके आए हैं हर जगह पे देख लिया लेकिन कोई काम नहीं हो रहा और वैसे दो बात लेके आए हैं एक तो खुद का है और एक बीवी का प्रश्न है और बीवी इधर ही बैठी है आपकी वाइफ इधर ही बैठी है उनके साथ एक छोटी बच्ची भी है भाई कहाँ बैठे हाँ छोटी बच्ची भी है बताइए क्या मांगना है पहले ही बोला कि खुद का प्रश्न है चारों ओर से सब लोग हो गया है बिजनेस चल नहीं रहा है काम धंधा है नहीं आर्थिक परिस्थिति इतनी खराब हो गई है कि कहीं पे निकलना हो तो भी 100 बार सोचना पड़े ऐसी सिचुएशन है ऐसी सिचुएशन क्रिएट हो गई है धंधा पानी चल नहीं रहा है जो करते हैं वो सब उल्टा ही हो रहा है और इस सब के कारण के पीछे कारण है कोई आपका भाई कम एज के अंदर किसी की डेथ हो गई हो मतलब जिसकी शादी नहीं हो उसकी डेथ हो गई हो और उसी की दिक्कत बनी हुई है पहली बताइए अच्छा उसका डेथ हो गया था 5 भाई मैंने पहले ही बोला कि आपकी फैमिली के अंदर कोई ऐसा व्यक्ति जिसकी शादी नहीं हो छोटी उम्र हो उसकी डेथ हो गई और जिसकी डेथ हुई वही आपके इस सारे कारण के पीछे हुई ठीक है उसके अलावा आपके फैमिली के अंदर किसी ने 2 शादी की दूसरे नंबर हाँ 2 शादी दूसरी भी शादी छूट गई इसके अलावा आपके पिताजी और 3 भाइयों का परिवार वहां से भी एक प्रॉब्लम मतलब खड़ी है ठीक है 2 अगरबत्ती लगाना स्टार्ट करो पितृ के नाम से एक ही दीपक लगाना है सुबह शाम और पितृ के नाम से एक दीपक लगाओ विदिन 45 डेज 45 दिन के अंदर आपको रिजल्ट मिलना लगे तो मानना कि जो अपने को जो तेरे को जो प्रॉब्लम हो रही है उसके पीछे एक ही कारण है तुम्हारा छोटा भाई जो कम उम्र के अंदर डेथ हो गई है वो पितृ के अंदर है वही तेरे को जो सारी सिचुएशन तकलीफ हो रही उसी की वजह से हुई उसके लिए उसके नाम का एक दीपक लगाओ पहले उसके रोजाना उठ के उसके नाम का एक दीपक लगाना और 2 अगरबत्ती माता जी के नाम से लगानी है और जब तक अगरबत्ती करो तब तक नॉनवेज से दूर रहना है सही है लेकिन नॉनवेज घर में पहले आता है खाते हो ना हाँ फैमिली तो खाती है इसलिए जब तक अगरबत्ती लगाओ नॉनवेज से दूर रहना है क्योंकि मार्केट में तो सब चीजें मिलती है ना मिलने को भी मिल जाता है लेकिन
हिंदू, जिसने हिंदू के अंदर जन्म लिया है उसमें भी 4 वर्ग है, ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र। जिसमें वैश्य और शूद्र को शास्त्र के अंदर उसको छूट दी गई है, और जो ब्राह्मण, क्षत्रिय, वैश्य यानी कि व्यापारी, वाणिज्य व्यापार वर्ग के हिसाब से, हिंदू शास्त्र के हिसाब से आपको नॉनवेज नहीं खाना चाहिए। समझे? खाने को तो बहुत चीज बहुत है, और उसका जो रेट है उसका कंपैरिजन करो तो इसके रेट के अंदर तो मतलब पूरे वीक का खाना आ जाएगा, क्योंकि नॉनवेज का रेट भी समथिंग होगा 300, 400, 500 रुपये। ठीक है, तो 500 रुपए के नहीं अंदर तो मतलब टोटली वेजिटेबल पूरे एक वीक का चल जाएगा, इतना आ जाएगा। आप BHMS डॉक्टर है, MD किया हुआ है BHMS, क्लिनिक लगाइए, लेकिन ऐसे एरिया में लगाना जहां पे कम उम्र के और मिडिल क्लास के लोग रहते हो, उधर ही लगाओ, क्योंकि वर्ग के हिसाब से लगाओगे तो चलेगा। और 45 दिन बोला है, 45 दिन के अंदर काम करना स्टार्ट हो जाएगा। और इस वजह से मिडिल क्लास के इसलिए बोल रहा हूँ, क्योंकि वर्ग के हिसाब से जहाँ पे हाई प्रोफाइल रहते हैं वो तो बड़े बड़े हॉस्पिटल में जाएंगे, छोटे क्लिनिक में कोई नहीं आएगा। ठीक है, तो 45 दिन के अंदर आपका काम चलने लगेगा। और 2 अगरबत्ती माता रानी के नाम से लगानी है, और 1 दीपक पितृ के नाम से, आपका जो छोटा भाई उसके नाम से लगाना है, तुरंत आराम लग जाएगा। ठीक है, लगा लो। तो कौन बोलते हो इसे? ए वेळाए बोलते भवानी माता बोलते इसे बोलून ना बनाऊ तुम्हारू नाम जरूर नहीं। देखो चालू को સભાવાળું મારો ભગવાન કહે છે વેળાએ જેવું પૂછું, કઈ વાતો તમે લઈને આવ્યા હોય? હા, એક કોમકાજી, એક મોગવાળા છો અને એક અકવરું ભાઈ, અને બોલું પાર ના પાડું મારું નામ જરૂરી છે એવા તો પટેલ બોલ। घर से धार्मिक पूजा पाठ वालू घर से, घर में कोई व्यसन नहीं, तोय दुख मटू। सभा वालू मारो भगवान के वेळाए पटेल हूँ माता बोलती सुनी, बरोबर तारा घर नी अंदर पूजा पाठ सेवा आराधना करते हो, चाणसमानी अंदर देते हो, आजूबाजू चाणसमा 8 किलोमीटर था जो हाईवे से सीधा निकलो तो 10 થાય, અને એના 2 કિલોમીટર પહેલા વળી દો નાવા ભાગે તો 8 થાય। આ સભાવાળું મારો ફોન બોલતો હશે વેળાએ જેવું બોલતો છું લે ભાઈ, ઓયથી નીકળું બરોબર તારા ચાણસમાના ઉંમરે થઈ અને દાવા ભાગે કદા રોડનું કોમ ચાલતું હોય, ઈ કોમ ચાલતું અહીંયા થઈને કદાચ તારા ગોમે ન જવું મારું નામ થતું, પેલો કદાચ ગોમના પેપરે થઈ ભોળેનાથના 1 નહીં પણ 2 મંદિરે થઈને, એક શિવલિંગ વાળું મંદિર, એક મોટું મંદિર ભાઈ, અને સભાવાળું 2 મહેલા છોડી 3જો મહેલો આવે એ તારા પટેલોનો આવે તો મંદિર જગતનું માતા બોલું। સભાવાળું મારો ભગવાન કહેશે વેળાએ જેવું પૂછું, હા વાડાની જગ્યામાંથી ગંધીએ ડોહે મકાન બનાવેલા, એ વાડાની જગ્યા કોની? મુસલમાનની, અને મુસલમાનની જગ્યા છે, એ જગ્યાની અંદર મકાન બનાવેલા પટેલ હાથ જે કરતા પણ ટોટલી જગ્યા છે તમારી મકાનની વાડાની જગ્યા કોની?
એ ફાધર હતો. એ ફાધર કોનું હતું? સરકાર. સરકારનું બીજા કોઈ બે મકાન, જૂનું નવું, જૂનું મહેલો નવો મહેલો. સભાવાળો મારો ભગવાન કહે છે ઢોર ઢોકર પડે એ જગ્યા મુસલમાનની છે, અને તારી જે જગ્યા છે ફાધરની જગ્યા છે એ જગ્યાના ગોગોર વાણમતી શિગોતર માતા છે. ગોગો ને વાણમતી શિગોતર છે. હમણાં તો માસ હોય કરતાની ઘરે ગોટા બનાવીને ખવડાવે છે. સભાવાળું મારો ભગવાન કે અસર લડાઈ કેવું પૂછું, અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું, જગતમાં હું જેવું બોલતું છું. વાડાની જગ્યા છે ત્યાં ફાધરની જગ્યામાં ગોગો વાણમતી શિગોતર, અને મુસલમાનની જગ્યા છે અહીંયા એક પીર છે, અને એ પીર ને આ દેવને વાટી પર હશે મેળા આવતો ને એટલે એ તારે હમું થવા જતું ને. અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું ને બરોબર રાત પડે હાલ બે નંબર આવે એટલે આય ભાઈ આવ પકડી લઈ જાવેલા નંબર આવે એટલે તમને કીધું કે ગાડી ભાઈ ગાડી લઈ લે પછી બપોર કઈ જાય ઘરમાં બે ત્રણ કલાક હું સમજુ છું. નંબર ઉતાવળો લાવવા માટે કરીને માતા આવી જાય. વર્ષાની માહોલ છે પાછા ઇમરજન્સી પણ સભાવાળો મારો ભગવાન બોલતો હોય છે, અને બરોબર કેવું બોલતો છું. ત્રણ ભાઈઓનો પરિવાર કોનો નફો જ કરતો દાદાને ચાર એમાંથી ત્રણ ભાઈઓનો પરિવાર અને એક નફો બીજા બધા 16મી સદી હેલો હેલો 16મી સદી એના પેઢી બાળ શિગોતર એ તમારા ભૂમિના ગોગો શિગોતર તમારા ભૂમિના, અને પીર મુસલમાનની જગ્યાનું, અને ધારું પડે રાત પડે 2-3 વાગે અને ગુલાબ જેવી મોગરા જેવી સ્મેલ આવે તો મોન જે મુસલમાનના દેવી ખરા એવું બને છે. હવે રાતના ઉઠવાનું છે 2-3 વાગ્યાનું એલાર્મ મૂકવાનું. વાડામાં ઘરથી બહાર નીકળે આઠમના બાંધેથી તારો દરવાજો છે, એ દરવાજાથી ઓટો મારે તને રાતના 2-3 વાગે મોગરાની ગુલાબની સ્મેલ આવે તો મને કે પીર હાથે બાકી પીર સહી ખરો. અને આ પીરને કોને મેળવતો નહીં પાસે એનું કોઈ કારણ છે. ધન પવન આવે એ સતી શિકોતર નહીં બોલે, એ બોલશે સર બોલશે જ્યારે આરિયા વટીને કરશે તમે. સભાવાળો મારો ભગવાન કહેશે ને વેળાઈ જેવું કોશું વાડાનું એક ઝાડ કાપી નાખ્યું તમે બોલ હોરી કાપી નાખ્યું. એ જે હોરી નાખ્યું એ બાજુમાં દિવાલ છે, પણ આ બાજુ જે ઝાડ કાપી અહીંયાથી ખાલી 3 ફૂટની જગ્યા છોડી અને 6 ફૂટ જેવું ખોદ છે, 6 ફૂટ જેવું ખોદ છે અંદર, તમે પુરાવો મળી જાય. જાદુ બોલતી નહીં તું બોલું પાર ના પડું મારું નામ જરૂર નહીં. કેનેડા છે એના બાપો છે એક જ 16મી સદીનો દીવો તારે ઘેર પડશે, અને 16મી સદીનો દીવો એટલે કહું છું કે આજથી તાર દાદા ને હતા એ પૈસે હતા કે બધી રીતે સુખી હતા. ગામમાં વ્યાજ વટો કરતા પટેલ કહેવાતા એમને પૈસા પીધા હાલે નહીં એનો કોમ કરેલો. એક ભાઈનું નખો જ 3 ભાઈઓ વચમાં બધું વેચાણું, અને આ 3 ભાઈઓમાંથી તમારી બધી અડધા એ અડધા હું હોય એટલે 16મી સદી તર લાગશે, અને એ સદીના નોંધ એક દીવો ભરજી બધી રીતે તર મજા થઈ જાય. 2 અગરબત્તી ચાલુ કરી અને મેં તને જે જગ્યા બતાવી એ જગ્યા તું ખોજી તને પુરાવો મળશે. ઝાડથી ઉગમ 3 ફૂટ જગ્યા છોડી પુરાવો મળશે, બીજું તને મળશે.
ઠીક છે બીજું તારા કિસ્મતમાં હશે તો બીજું એનાથી સારું મળશે હા વાણવટી એ કોખા વાણવટી ના પણ દેવનું કોઈ સ્થાનક નહીં સ્થાપના ખાનક છે આલા કર્યા તર પૂજાય મંદિર કરીને એટલું બેહાડ્યું નહીં કે બેહાડ્યું તમે બેહાડ્યું હોય એને નહીં બે બાકી છે બધાનું એક જ છે એક જ પણ બેહાડ્યું નથી આટલે જ આ તો વખો છે ને એક જ સદીનું દુઃખ છે અને મુસલમાનની જગ્યા છે એનો તમે રસ્તો કરી આવે અને આજથી 3 મહિના થાય તારા ઘરમાં નવું કોમ થાય ન ધાર્યું બને ન વિચાર્યું એવું થાય તો માતા કે તમારે કરવું કેનેડાની અંદર છોકરાની ફાઇલ મોકલી છે અને એ ફાઇલનો પોઝિટિવ જવાબ આવે કે 3 મહિના થતા છોકરાને ફોન આપજો બધી રીતે મારા પપ્પા મજા છે ખાવાની મજા છે મને સારી જોબ મળી ગઈ છે અને સારી જગ્યાએ સેટલ થઈ ગયો છું ઠીક છે તમારે બીજી કોઈ ફાઇલ મૂકવાની એવી ફાઇલ આગળ વધે તો માતા કે તમારે કરવું બરાબર બોલ હા શાંતિ થઈ ગઈ બધી રીતે બેહાડ્યું શું સડાયું શ્રીફળ એક જ હવા છે ચોખા શ્રીફળની અંગાતે હવા છે ચોખાનું ધૂપ આવી ગયું ત્યાં બધી રીતે તાર ખાવાની મજા થઈ જાય પછી તારા કોપર જે છે ભણાવતો રહે એક એક કોપી પાસ બસ